વાત વડોદરાની કરીએ તો વડોદરામાં બાપોદ પોલીસ એક્શન મોડમાં આવી છે। બાપોદ વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન, ઉચ્ચ અધિકારીઓ સાથે મોટો કાફલો મેદાનમાં। એકતાનગર અને દત્તનગરમાં સઘન સર્ચ ઓપરેશન, હિસ્ટ્રી શીટરો અને આરોપીઓના આશ્રય સ્થાનો પર પોલીસ ત્રાટકી છે। શંકાસ્પદ હિલચાલ ધરાવતા 12 ઈસમો રાઉન્ડ અપ કરવામાં આવ્યા। નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનો જપ્ત કરવામાં આવ્યા। અચાનક દરોડાથી સ્થાનિક ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપ્યો। આજરોજ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનના એકતાનગર, દત્તનગર વગેરે અલગ અલગ વિસ્તારોમાં આજે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે। જે કોમ્બિંગની અંદર બાપોદ પોલીસ સ્ટેશન તેમજ ઝોન 4ના અન્ય પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ભાગ લઈ રહી છે અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે, MCR કાર્ડ છે, હિસ્ટ્રી શીટર છે, અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં જેઓ પકડાયેલા છે, એ તમામ ઇસમો એ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 12 જેટલા ઇસમોને શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે।